જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 20 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો જ્યારે પણ તમારે એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં જીતનારી ભારતની પ્રથમ ખેલાડી કોણ બની છે? તો મિત્રો એ બની ગઈ છે પીવી સિંધુ। મિત્રો આ પીવી સિંધુ છે તો એનું પૂરું નામ છે પુસરલા વેંકટ સિંધુ। મિત્રો શું છે? પુસરલા વેંકટ સિંધુ છે। મિત્રો આ પીવી સિંધુ છે એને જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલ તો જીતી લીધી, પણ મિત્રો એ કોને હરાવીને જીતી છે? તો એ જાપાનની અકાને યામાગુચીને હરાવીને આ જીતેલું છે। કોને હરાવેલી છે મિત્રો? યાદ રાખજો કે જાપાનની અકાને યામાગુચીને હરાવેલી છે। બીજો પ્રશ્ન જોઈએ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 20 જુલાઈના રોજ। મિત્રો શા માટે ઉજવવામાં આવે છે? તો કે મિત્રો 20 જુલાઈના રોજ 20 જુલાઈ 1969ના રોજ ચંદ્ર પર પ્રથમવાર ઉતરાણ કરવામાં આવ્યું। મિત્રો 20 જુલાઈ 1969ના રોજ સૌ પ્રથમ ચંદ્રની સપાટી ઉપર માનવ દ્વારા પગ મૂકવામાં આવ્યો। મિત્રો તો એ ચંદ્રની સપાટી ઉપર ઉતરનાર સૌપ્રથમ માનવી કોણ હતું? તો મિત્રો એ હતા અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગ। અને મિત્રો એ કયા મિશન દ્વારા ગયા હતા ત્યાં? તો કે એપોલો 11 મિશન દ્વારા। મિત્રો આ એપોલો 11 મિશન જે છે ને મિત્રો એ અમેરિકાની અવકાશ એજન્સી છે નાસા, એના દ્વારા ચલાવવામાં આવ્યું હતું। ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન છે, ડિજિટલ ગવર્નન્સ અને સુરક્ષિત એઆઈ સોલ્યુશન તૈયાર કરવા માટે કઈ ભારતીય ડીપ ફેક ડિટેક્શન કંપનીએ ગૂગલ ક્લાઉડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે? તો મિત્રો એ છે પાઇલેબ્સ। ચોથો પ્રશ્ન જોઈએ, ભારત અને શ્રીલંકાના રક્ષા અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ બેઠકનું આયોજન જે છે એ આપણા નવી દિલ્હીમાં થયું હતું। મિત્રો આ બેઠકની અધ્યક્ષતા જે છે એ કોણે કરી હતી? તો કે આપણા ભારતના રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને મિત્રો શ્રીલંકાના રક્ષા સચિવ એર વાઇસ માર્શલ સંપત થુયાકોન્થાએ કર્યું હતું। મિત્રો આ બંનેએ સંયુક્ત રીતે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી। પાંચમો પ્રશ્ન જોઈએ, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે કઈ ફિલ્મની પસંદગી થઈ છે? તો મિત્રો એ ફિલ્મનું નામ છે આર્ટિકલ 370। મિત્રો આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ, મિત્રો ત્યારે શું હતું? તો કે સર્વશ્રેષ્ઠ ફિલ્મ। અને મિત્રો અત્યારે શું છે? તો કે સર્વશ્રેષ્ઠ ફિલ્મ તો છે પણ કેવી? તો કે ફીચર ફિલ્મ છે। ઓકે, એમાં આવશે ફીચર ફિલ્મ હોય તો આર્ટિકલ 370 આવશે। પણ મિત્રો ખાલી એવું હોય કે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો એ કઈ ફિલ્મ છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ
ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ભારતના મોટા રાજ્યોમાં કયા રાજ્યએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત. 7મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશને આઈસીસીના 111માં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ દેશ છે મોરેશિયસ. મિત્રો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે આઈસીસીનું પૂરું નામ શું છે? તો તમને યાદ રહી ગયું હોય તો કોમેન્ટ કરી અને જણાવી દેજો. 8મો પ્રશ્ન જોઈએ. 17મા વાવ એવોર્ડ્સ એશિયા 2026માં રાણકી વાવના પ્રોજેક્ટને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ એવોર્ડ છે ગોલ્ડ એવોર્ડ. મિત્રો આ રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. તો મિત્રો ક્યારે મળ્યું છે? તો 22 જૂન 2014ના રોજ મિત્રો આપણી ગુજરાતમાં આવેલી પાટણમાં આવેલી છે રાણકી વાવ એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો આ સ્થાન જે છે એને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. તો મિત્રો પ્રથમ નંબરે ગુજરાતમાં કોણ છે? તો મિત્રો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પ્રથમ નંબરે જો કોઈ સ્થળને સ્થાન આપવામાં આવ્યું હોય તો મિત્રો એ છે ચાંપાનેર પાવાગઢ. ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કને મિત્રો સ્થાન આપવામાં આવ્યું છે. અને ક્યારે આપવામાં આવ્યું છે? તો 2004માં આપવામાં આવ્યું છે. મિત્રો આ રાણકી વાવનું નિર્માણ કોને કરાવેલું હતું? તો એનું નિર્માણ છે મિત્રો એ રાણી ઉદયમતીએ કરાવેલું હતું. મિત્રો આ રાણી ઉદયમતી કોણ છે? તો કે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની છે. મિત્રો આ ભીમદેવ પ્રથમની યાદમાં રાણી ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કરાવ્યું હતું. અને મિત્રો આ રાણકી વાવ કેટલા માળની છે? તો કે 7 માળની છે. મિત્રો યાદ રાખજો. આગળ વધીએ અને 9મો પ્રશ્ન જોઈએ. શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત ગુજરાતમાં કયા 2 સ્થળોએ અનુક્રમે ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા મંજૂરી આપવામાં આવી છે? મિત્રો 2 સ્થળ છે જોઈએ આપણે યાદ રાખીશું કે ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર જે છે એ કઈ જગ્યાએ છે? તો પોરબંદરના કુછડી ખાતે. ત્યાર પછી મિત્રો તો કે શિપ રિપેર ફેસિલિટી તો એ કઈ જગ્યાએ છે? એટલે કે મિત્રો જ્યાં બધા જે વાહન આવતા હોય મિત્રો એનું રિપેરિંગ કામ થાય છે એ ક્યાં છે? તો કે વાડીનાર કચ્છના અખાતમાં છે. મિત્રો આ વાડીનાર એ કયા જિલ્લામાં આવેલું છે? તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. યાદ રાખજો. 10મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં એચડીએફસી બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે રાજીવ કુમાર. મિત્રો આ રાજીવ કુમાર જે છે ને એ આપણા ભૂતપૂર્વ નાણાં સચિવ રહી ચૂકેલા છે. ત્યાર પછી મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર પણ રહી ચૂકેલા છે. ઓકે, તો મિત્રો હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એ છે શ્રી જ્ઞાનેશ કુમાર છે. અને મિત્રો હાલમાં આપણા નાણાં સચિવ કોણ છે? તો મિત્રો હાલમાં નાણાં સચિવનું પદ જે છે ને એ ખાલી છે. હાલમાં આપણા નાણાં સચિવ કોઈ પણ છે નહીં. મિત્રો યાદ રાખજો કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? કદાચ જો પ્રશ્ન પૂછી લે તો આપણને આવડવું જોઈએ કે શ્રી જ્ઞાનેશ કુમાર છે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા દેશની સંસદે ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકોને ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર આપતું ઐતિહાસિક બિલ પસાર કર્યું છે? તો મિત્રો એ દેશ છે ફ્રાન્સ. 12મો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા શહેરમાં દેશનું પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે ગાંધીનગર. મિત્રો કોના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મિત્રો આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો કે ગાંધીનગર ખાતે. 13મો પ્રશ્ન જોઈએ. કઈ વીમા કંપનીએ નિફ્ટી 50 ઇન્ડેક્સ સાથે જોડાયેલ સ્માર્ટ રાઇઝ નામનો રિટાયરમેન્ટ પ્લાન્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ વીમા કંપનીનું નામ છે એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ. 14મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતીય વન્યજીવ ઇકોલોજી પરિષદની બીજી આવૃત્તિ ક્યાં યોજાય? તો મિત્રો એનું આયોજન કરવામાં આવ્યું હતું સોનીપત. મિત્રો કયા રાજ્યમાં આવેલું છે? તો કે હરિયાણામાં આવેલું છે.
મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા રાજ્યના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ માટે ઈ પોલીસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે મણિપુર. અને મિત્રો આ મણિપુર રાજ્યની રાજધાનીની જો આપણે વાત કરીએ તો રાજધાની છે ઇમ્ફાલ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો મિત્રો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.